મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક એવી અત્યંત અનોખી, રહસ્યથી ભરેલી અને ખૂબ જ પ્રાચીન આયુર્વેદિક કિતાબ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને ભારતના મહાન ઋષિ વૈદ્યો સદીઓ પહેલાં પોતાના ઊંડા અનુભવ અને સંશોધનના આધારે લખી ગયા હતા. આ મહાન ગ્રંથનું નામ છે અષ્ટાંગ હૃદયમ. આયુર્વેદની દુનિયામાં આ પુસ્તકને એક એવો અનમોલ રત્ન માનવામાં આવે છે, જેમાં મનુષ્યના શરીર, મન અને આત્મા સાથે જોડાયેલા દરેક નાના મોટા ભાગને ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. આ ગ્રંથમાં સેંકડો પ્રકારની નેચરલ ઔષધિઓ, જડીબુટ્ટીઓ, વનસ્પતિઓ અને રોજેરોજ ખાવામાં આવતા ફૂડ્સના ગુણ, પ્રભાવ અને ઉપયોગની રીત લખવામાં આવી છે. પરંતુ આજના આ વિડીયોમાં આપણે આ ગ્રંથમાં લખેલી 3 એવી પૌષ્ટિક, મજબૂત અને શરીરને ઊર્જા આપનારી દાળોની વાત કરીશું, જેને આજના આધુનિક વૈજ્ઞાનિકો પણ સુપરફૂડની કેટેગરીમાં મૂકે છે. જ્યારે તમે આ 3 દાળોના ફાયદા સાંભળશો તો ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે આ માત્ર શરીરને શક્તિ અને પોષણ જ નથી આપતી, પણ શરીરની અંદર ધીમે ધીમે જમા થયેલા જૂના છુપાયેલા રોગોને પણ જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે લાંબા સમયથી તમારામાં સુસ્તી, નબળાઈ, થાક અથવા ઊર્જાની ઉણપ અનુભવી રહ્યા છો, જો તમારા હાડકાં એટલા નબળા થઈ ગયા છે કે થોડી મહેનતમાં પણ દર્દ વધી જાય છે, જો કેલ્શિયમની ઉણપને કારણે સાંધા અને કમરમાં સતત દુખાવો રહે છે, જો તમારા લોહીનું પ્રમાણ ઘટી ગયું છે, ચહેરો પીળો અને નિર્જીવ દેખાવા લાગ્યો છે, અથવા કોઈ ખાસ કારણ વિના તમે હંમેશા થાકેલા રહો છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આમાં જે નુસ્ખો જણાવવામાં આવવાનો છે તેને આપણા દાદા નાનાના જમાનાથી લોકો અપનાવતા આવ્યા છે અને આજે પણ લાખો લોકો તેનાથી અસલી ફાયદો મેળવી રહ્યા છે. આ એ જ જૂનો દેશી નુસ્ખો છે જેને ગામડાના લોકો પોતાની રોજિંદી જિંદગીમાં સામેલ કરતા હતા અને તેના કારણે જ તેમનું શરીર લોખંડની જેમ તાકતવર અને મજબૂત રહેતું હતું. દોસ્તો, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ન ભૂલશો, કારણ કે તમારી એક નાની લાઇક ભલે સીધા પૈસા ન આપે, પરંતુ તે અમારા માટે ખૂબ મોટું પ્રેરણા સ્ત્રોત બની જાય છે. જ્યારે તમે સપોર્ટ કરો છો ત્યારે અમે આગામી વિડીયો માટે વધુ મહેનત કરવા લાગીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક જરૂર કરો, જેથી જ્યારે પણ અમે કોઈ નવી હેલ્થ ટીપ કે માહિતીવાળો વિડીયો મૂકીએ તેનું નોટિફિકેશન તરત તમારા મોબાઈલમાં આવી જાય અને તમે કોઈ જરૂરી જાણકારી ચૂકી ન જાઓ. હવે આવીએ તે 3 ખાસ દાળો પર. જાણીશું કે આમાંથી સૌથી પહેલી દાળ કઈ છે, તેને ક્યારે ખાવી જોઈએ, કેટલી માત્રામાં લેવી જોઈએ, કેવી રીતે તૈયાર કરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઔષધિ, જડીબુટ્ટી કે કોઈ ખાવાની વસ્તુ ખોટા સમયે અથવા જરૂરિયાત કરતાં વધારે લેવામાં આવે તો તે ફાયદાકારક થવાને બદલે નુકસાન પણ કરી શકે છે. નંબર 1. કળથીની દાળ. દોસ્તો, સૌથી પહેલી અને સૌથી વધુ તાકાત આપનારી દાળ છે કળથીની દાળ. ઇંગ્લિશમાં તેને હોર્સ ગ્રામ કહેવામાં આવે છે. આયુર્વેદિક ગ્રંથોમાં લખ્યું છે કે કળથીની દાળની પોષક મૂલ્ય એટલી વધારે હોય છે કે તેને ધરતી પરની સૌથી વધારે પ્રોટીન આપનારી દાળોમાં ગણવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નાનકડી દાળમાં એટલા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હાજર છે કે તે શરીરના દરેક ભાગને રી-એનર્જાઇઝ કરી દે છે. કેટલાક લોકો તો મજાકમાં એવું પણ કહે છે કે આ દાળ કોઈ સામાન્ય દાળ નથી, પણ જાણે કોઈ બીજા ગ્રહની સુપર દાળ હોય, કારણ કે તેની અસર એટલી ઝડપી હોય છે કે તે શરીરમાં ઘોડા જેવી જોરદાર તાકાત, સહનશક્તિ અને જોશ ભરી દે છે. આ કારણે જ તેને હોર્સ ગ્રામ નામ આપવામાં આવ્યું છે. જૂના સમયમાં જે લોકો પહાડી વિસ્તારોમાં રહેતા હતા કે ખૂબ ઠંડા પ્રદેશોમાં રહેતા હતા, તેઓ આ દાળને પોતાની દૈનિક ફૂડ લિસ્ટમાં જરૂરી સામેલ કરતા હતા. આપણા દાદા અને નાના કહેતા હતા કે જો કોઈ વ્યક્તિ કુળથીની દાળને નિયમિતપણે ખાવા લાગે તો તેના શરીરની તાકાત 10 ગણી સુધી વધી શકે છે. જે લોકો ફિઝિકલ ટ્રેનિંગ કરે છે, સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા છે, ભારે મહેનતવાળા કામ કરે છે કે પહાડો પર ચઢાણ કરે છે, તેમના માટે આ દાળ કોઈ આયુર્વેદિક ઔષધિથી ઓછી નથી. આ દાળ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે, વાળના મૂળને મજબૂત બનાવે છે અને જે લોકોમાં લોહીની ઉણપ હોય કે હાડકાં નબળા હોય, તેમના માટે તો આ દાળ કોઈ વરદાનથી ઓછી નથી માનવામાં આવતી. આ જ કારણ છે કે મેં તેને આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર મૂકી છે, કારણ કે તે વાસ્તવમાં ધરતીની સૌથી એનર્જીફુલ, મજબૂત અને પોષણથી ભરપૂર દાળોમાંની એક છે. કળથીની દાળ ખાવાની સાચી રીત. રાત્રે સૂતા પહેલા લગભગ 3 ચમચી કુળથીની દાળને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. ઉનાળામાં તેની માત્રા 3 ચમચીથી વધારે બિલકુલ ન રાખો, કારણ કે તેની તાસીર ગરમ હોય છે.
જેની પિત્ત પ્રકૃતિ વધારે હોય, જેના ચહેરા પર વારંવાર ફોડલી ફૂંસી નીકળતા હોય કે જેના પેટમાં અવારનવાર બળતરા થતી હોય, તેઓ માત્ર 1 કે 1.5 ચમચી જ આખી રાત પલાળીને રાખે. પલાળી દેવાથી તેની ગરમી ઓછી થઈ જાય છે અને તે શરીરમાં સરળતાથી પચી પણ જાય છે. શિયાળામાં તમે તેને હલકું, તેલ વિના શેકીને તેનો પાવડર બનાવી શકો છો અને તે પાવડરને કોઈ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લો. પછી સવારે ખાલી પેટે કે રાતના ભોજન પછી આ પાવડરનો સૂપ બનાવીને પી શકો છો. સૂપ બનાવતી વખતે સામાન્ય મીઠાની જગ્યાએ સિંધા લૂણ કે કાળું મીઠું નાખવું વધારે સારું રહે છે. સ્વાદ માટે ઉપરથી થોડું ધાણા કે કેટલાક ટીપા લીંબુના નાખી શકો છો, પણ ધ્યાન રાખો કે સૂપ થોડો ઠંડો થયા પછી જ લીંબુ નાખો. અઠવાડિયામાં 3 થી 4 વખત આ સૂપ પીવો ખૂબ ફાયદાકારક રહે છે. તેનાથી શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયનની ઉણપ દૂર થવા લાગે છે, હાડકાં મજબૂત થવા લાગે છે અને સાંધાનો દુખાવો પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. જે લોકોને ઘૂંટણ કે કમરમાં સતત દુખાવો રહે છે, તેમના માટે આ કોઈ મોંઘી દવા કરતાં ઓછું અસરદાર નથી. સવારે ખાલી પેટે આખી રાત પલાળેલી દાળને સવારે ખાલી પેટે ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાઓ. ચાવવામાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ જરૂર લગાવો અને માત્ર 3 ચમચીથી વધારે ન રાખો. ખાસ કરીને પુરુષો માટે જેમના શરીરમાં આંતરિક નબળાઈ આવી ગઈ હોય, જેમ કે ખોટી લાઇફસ્ટાઇલ, મોડે સુધી મોબાઈલ પર જોવાની આદતના કારણે શરીરની ઊર્જા ઓછી થઈ ગઈ હોય. આવા લોકો માટે આ દાળ ખરેખર એક આયુર્વેદિક ચમત્કાર જેવી છે. તે શરીરને ફરીથી મજબૂત, સ્વસ્થ અને એનર્જેટિક બનાવી દે છે. નંબર 2. લીલા મગની દાળ. ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે આ મહાન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમમાં બીજા નંબર પર કઈ ખાસ ઉપયોગી અને અદ્ભુત દાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દાળ છે લીલા મગની દાળ. તમારામાંથી મોટાભાગના લોકો આ દાળની ખૂબ જ સરળતાથી ઓળખી લેતા હશે, કારણ કે આ દાળ લગભગ દરેક ભારતીય ઘરની રસોઈમાં હંમેશા હાજર રહે છે અને કોઈને કોઈ સ્વરૂપમાં રોજિંદા ઉપયોગમાં પણ લેવાય છે. ઘણા લોકો તેને સામાન્ય રીતે રાંધીને દાળ તરીકે ખાય છે. કેટલાક લોકો તેને હળવા મસાલા સાથે ખીચડી બનાવીને ખાય છે અને ઘણા બધા લોકો તેને આખી રાત પલાળીને સવારે અંકુરિત કરીને એટલે કે સ્પ્રાઉટ્સના રૂપમાં પોતાની સવારના આહારમાં સામેલ કરે છે. ખાસ કરીને જે લોકો સવારે વહેલા ઉઠીને દોડ, યોગ, કસરત કે જીમ વર્કઆઉટ કરે છે, તેઓ આ દાળને પોતાની દૈનિક સ્વસ્થ જીવનશૈલીનો એક જરૂરી ભાગ માને છે. પરંતુ દોસ્તો, બહુ ઓછા લોકો એ સમજે છે કે આ સામાન્ય દેખાતી મગની દાળ વાસ્તવમાં શરીરની અંદર કેટલા ઊંડા અને ચમત્કારી ફાયદા પહોંચાડે છે અને તેની પાછળ કેટલું મોટું આયુર્વેદિક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. જ્યારે આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ ખૂબ વધી જવા લાગે છે, જ્યારે સ્નાયુઓ ઢીલા પડવા લાગે છે અને બોડીને ઊર્જા નથી મળતી, ત્યારે આ મગની દાળ એક કુદરતી, હળવા અને અત્યંત અસરકારક ઉપાયની જેમ કામ કરે છે. જો તમે તેને માત્ર ઉકાળીને કે રાંધીને ખાવ છો, તો તેનો ફક્ત કેટલાક જ ભાગ પચી શકે છે અને બાકીનો ભાગ અધૂરો પચેલો રહી જાય છે. પણ જો તમે તેને આખી રાત સ્વચ્છ પાણીમાં પલાળીને રાખો અને સવારે તેને અંકુરિત કરી લો, એટલે કે નાના નાના સફેદ અંકુર આવવા દો, તો તેની અસર અનેક ગણી વધી જાય છે. આ અવસ્થામાં તેની અંદર હાજર પ્રોટીન, એન્ઝાઇમ્સ અને મિનરલ્સ સંપૂર્ણપણે સક્રિય થઈ જાય છે, જે શરીરને તરત ઊર્જા આપવાનું કામ કરે છે. આ સ્વરૂપમાં તેની પ્રોટીન ગુણવત્તા માત્ર સારી નથી થતી, પણ પ્રોટીનની માત્રા પણ પહેલાં કરતાં ખૂબ વધારે વધી જાય છે. આ જ કારણ છે કે અંકુરિત મગને સૌથી શ્રેષ્ઠ નેચરલ પ્લાન્ટ પ્રોટીન માનવામાં આવે છે. દોસ્તો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. પ્રોટીન 2 પ્રકારના હોય છે. એનિમલ બેઝડ પ્રોટીન, જે ઈંડા, ચિકન, ફિશ, મટન જેવી વસ્તુઓમાંથી મળે છે. પ્લાન્ટ બેઝડ પ્રોટીન, જે આપણને દાળો, બીન્સ, કઠોળ અને અનાજમાંથી મળે છે. એનિમલ પ્રોટીનમાં કેટલાક એવા તત્વો હોય છે જે શરીરના સેલ્સ પર ઝડપથી અસર કરે છે અને તેમની ઉંમર ઘટાડી દે છે. એટલે કે તમારી કોશિકાઓ ઝડપથી મરવા લાગે છે, નવી કોશિકાઓ બનવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને ઘડપણ જલ્દી આવવા લાગે છે. તેનાથી વિપરીત, જ્યારે તમે મગની દાળને અંકુરિત કરીને ખાવ છો, તો તે ખૂબ જ હળવા, સરળતાથી પચનાર અને સંપૂર્ણપણે નેચરલ પ્રોટીનનો સ્ત્રોત બની જાય છે. તે શરીરના સેલ્સની ઉંમર વધારે છે, એટલે કે નવી કોશિકાઓ બનવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે અને જૂની કોશિકાઓના મૃત્યુની ગતિ ધીમી થઈ જાય છે. આનો સીધો ફાયદો એ છે કે તમારી એજિંગ પ્રોસેસ ઘણી ધીમી થઈ જાય છે અને તમે લાંબા સમય સુધી યુવાન, ફિટ, એનર્જેટિક અને સ્વસ્થ બનેલા રહો છો.
આયુર્વેદમાં તેથી જ કહેવામાં આવ્યું છે કે મગની દાળ એક પ્રકારનું એન્ટી એજિંગ સુપરફૂડ છે જે શરીરમાં વધતા ઘડપણને ધીમું કરી દે છે અને ચહેરા પર એક કુદરતી ચમક એટલે કે નેચરલ ગ્લો જાળવી રાખે છે. આ દાળમાં ખૂબ સારી માત્રામાં ફાઇબર પણ જોવા મળે છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. ફાઇબર પેટને સાફ રાખે છે, કબજિયાત દૂર કરે છે, ગેસની સમસ્યા ઓછી કરે છે અને પેટમાં થતા ભારેપણાને પણ ખતમ કરે છે. મગની દાળ એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર કરવામાં પણ અત્યંત અસરદાર છે કારણ કે તેમાં ફોલેટ અને આયર્ન હાજર હોય છે જે લોહી વધારવામાં મદદ કરે છે. આ દાળ એવા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જેમને સાંધામાં દુખાવો રહે છે, ઘૂંટણમાં સોજો હોય છે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેવી સમસ્યા હોય છે. મગની દાળને તમે અલગ અલગ રીતોથી ખાઈ શકો છો, જેમ કે અંકુરિત કરીને સવારે ખાલી પેટે, હળવો સૂપ બનાવીને, ખીચડી બનાવીને કે સામાન્ય દાળની જેમ રાંધીને. પરંતુ આયુર્વેદ કહે છે કે રોજ-રોજ એક જ દાળ ન ખાવી જોઈએ કારણ કે દરેક દાળના પોતાના અલગ ગુણ હોય છે અને શરીરને દરેક પ્રકારના ન્યૂટ્રિયન્ટ્સ મળવા જોઈએ. નંબર 3. કાળા ચણાની દાળ, ચિકપી. હવે દોસ્તો આગળ વધીએ અને જાણીએ કે ત્રીજા નંબર પર કઈ દાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દાળ છે કાળા ચણાની દાળ, જેને ઇંગ્લિશમાં ચિકપી કહેવામાં આવે છે. આ દાળ ખાસ કરીને એવા લોકો માટે ખૂબ લાભદાયક છે જે પોતાની શક્તિ, ઊર્જા, સ્ટેમિના અને આંતરિક તાકાત વધારવા માંગે છે. જે લોકો ડિફેન્સ, આર્મી, પોલીસ, બીએસએફ કે સીઆરપીએફ જેવી સર્વિસની તૈયારી કરી રહ્યા છે કે જેઓ રોજિંદા ખૂબ વધારે ફિઝિકલ એક્ટિવિટી કરે છે, તેમના માટે આ દાળ એક નેચરલ એનર્જી બૂસ્ટરની જેમ કામ કરે છે. જે લોકોના શરીરમાં ગરમી વધારે રહે છે તેમને સલાહ આપવામાં આવે છે કે કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાય, પણ શરૂઆત હંમેશા અડધી મુઠ્ઠીથી જ કરો. જે લોકોની તાસીર ઠંડી હોય છે, જેમને વારંવાર શરદી ઉધરસ થઈ જાય છે, તેમણે શેકેલા ચણા ખાવા જોઈએ જે બજારમાં સરળતાથી મળી જાય છે. જો કોઈ વ્યક્તિને પેટમાં બળતરા રહે છે, પાચન નબળું છે, ચહેરા પર વારંવાર ખીલ નીકળે છે કે શરીરમાં ગરમી વધી ગઈ છે, તો આવા લોકોને ચણાને પલાળીને અંકુરિત કરીને જ ખાવા જોઈએ જેથી તેની ગરમી ઓછી થઈ જાય. આ દાળ શરીરની આંતરિક શક્તિને સક્રિય કરે છે, ગુમાવેલી ઊર્જાને પાછી લાવે છે અને નબળા સ્ટેમિનાને ધીમે ધીમે વધારે છે. ધ્યાન રાખો, તેને ખાતા પહેલા હળવી કસરત કે સ્ટ્રેચિંગ જરૂર કરો જેથી આ દાળ શરીરમાં સરળતાથી પચી શકે અને પૂરો ફાયદો આપી શકે. જે લોકોને શ્વાસ ફૂલવાની સમસ્યા છે, તેઓ પહેલા 10 થી 15 મિનિટ ઝડપી ચાલે, વોક કરે, પછી થોડું દોડે અને ત્યાર પછી આ દાળ ખાય. કાળા ચણાની દાળ તમારી ઊર્જા, ચુસ્તી, તાકાત અને સ્ટેમિનાને ખૂબ ઝડપથી વધારે છે. તેની સાથે તે શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને લોહીની ઉણપને પૂરી કરે છે અને આર્થરાઇટિસ જેવી મુશ્કેલ બીમારીમાં પણ રાહત આપે છે. ખાસ કરીને જ્યારે તમે શેકેલા ચણા ખાઓ છો તો તેની અસર વધારે વધી જાય છે. આર્થરાઇટિસ માટે ખાસ નોંધ: જો તમે આ દાળ માત્ર આર્થરાઇટિસ કે સાંધાના દુખાવા માટે ખાઈ રહ્યા છો, તો એક વાત હંમેશા યાદ રાખો, તમારે માત્ર શેકેલા ચણા જ ખાવાના છે, પલાળેલા નહીં. કારણ કે શેકેલા ચણામાં જે કુદરતી રૂક્ષતા, ડ્રાયનેસ અને ગરમી હોય છે તે જ શરીરની અંદરના સોજાને ઓછો કરે છે અને દર્દને ધીમે ધીમે ઓછું કરવામાં મદદ કરે છે. તો દોસ્તો, જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી તમને આ જ પ્રકારની અન્ય હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે. ફરીથી મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.